નમસ્કાર મિત્રો, તમારી શારીરિક કસોટીની તૈયારી જે છે એ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરસ રીતે ચાલી રહી હશે એવી હું આશા રાખું છું. આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમારે કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ જે છે એ દોડવાનું થશે. જે પુરુષ ઉમેદવારો છે એમને 12 અથવા 13 રાઉન્ડ મારવાના હોય છે અને જે મહિલા ઉમેદવારો હોય છે એમને જે છે એ 4 રાઉન્ડ મારવાના હોય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે પોલીસ ભરતીના 15 ગ્રાઉન્ડ છે એની અંદર કયા કયા ગ્રાઉન્ડની અંદર તમારે જે છે એ કેટલા રાઉન્ડ જે છે એ દોડવાનું થશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ જે છે એ દોડવાનું થશે. વિડીયો શરૂ કરું એ પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે કે શારીરિક કસોટી સાથે સાથે લેખિત પરીક્ષા પાસ કરવી પણ ખૂબ જ જરૂરી છે. તો 145.75 માર્ક્સ ગઈ ભરતીની અંદર કેવી રીતે મેળવ્યા અને એના માટે જે છે એ બુક લિસ્ટ શું હતું એ વિડીયોની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તમે ચોક્કસથી એ વિડીયો જે છે એ જોઈ લેજો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી કયા ગ્રાઉન્ડ ઉપર જે છે એ કેટલા રાઉન્ડ મારવાના થશે. તો જે પહેલા 12 રાઉન્ડ વાળા જે છે ગ્રાઉન્ડ, એના પછી 13 રાઉન્ડ વાળા ગ્રાઉન્ડ અને મહિલા ઉમેદવારો માટે ખાસ કેટલા રાઉન્ડ જે છે એ મારવાના થશે એના વિશે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કૃષ્ણનગર અમદાવાદ, ગોધરા પંચમહાલ, ગોંડલ રાજકોટ અને જે બિલખા રોડ છે અહીંયા તમારે જે છે એ 12 રાઉન્ડ મારવાના થશે. તો આ ગ્રાઉન્ડ છે ત્યાં તમારે જે છે એ 12 રાઉન્ડ મારવાના થશે. પછી જે ભરૂચનું ગ્રાઉન્ડ છે એ, કામરેજ સુરતનું ગ્રાઉન્ડ છે એ, જામનગર, ખેડા, નડિયાદ, મહેસાણા અને હિંમતનગર આ ગ્રાઉન્ડ ઉપર તમારે જે છે એ 13 રાઉન્ડ મારવાના થશે. તો સૌપ્રથમ તમે જોઈ લો વિગતવાર આખું પોસ્ટર હું લઈ લઉં છું. જે 12 રાઉન્ડ વાળા ગ્રાઉન્ડ છે એ જે છે એ 4 રાઉન્ડ છે. જો તમારો નંબર કૃષ્ણનગર, ગોધરા, ગોંડલ અથવા તો બિલખા રોડ જુનાગઢ ખાતે આવે છે તો તમારે ગ્રાઉન્ડ ઉપર જઈ અને 12 રાઉન્ડ જે છે એ મારવાના થશે. પરંતુ જો તમારો નંબર ભરૂચ, કામરેજ, જામનગર, ખેડા, નડિયાદ, મહેસાણા અથવા તો હિંમતનગરના ગ્રાઉન્ડની અંદર આવે છે તો તમારે જે છે એ ટોટલ 13 રાઉન્ડ મારવાના થશે. અને મહિલા ઉમેદવારો માટે તમે જોઈ લો ગ્રાઉન્ડ ગમે તે હોય, મહિલા ઉમેદવારો 4 રાઉન્ડ જ જે છે એ દોડવાના રહેશે. તો જે મહિલા ઉમેદવારો છે એમના માટે જે છે એક ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે, એક જે છે એ રાજકોટનું ગ્રાઉન્ડ છે, એક જે છે એ બીજું કયું ગ્રાઉન્ડ રહી ગયું, એક અમદાવાદ પણ મહિલા ઉમેદવારો માટે જે છે એ ગ્રાઉન્ડ છે અને ચોથું ગ્રાઉન્ડ જે છે હું તમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દઈશ. તો જે મહિલા ઉમેદવારોના જે 4 ગ્રાઉન્ડ છે એમના માટે જે છે ત્યાં એમને જઈ અને 4 રાઉન્ડ જે છે એ પૂરા કરવાના રહેશે. તમે 4 રાઉન્ડ પૂરા કરશો તો તમારી જે છે એ 1600 મીટર દોડ થઈ જશે. પુરુષ ઉમેદવારોને જે પ્રમાણે નંબર આવે છે એ પ્રમાણે 12 રાઉન્ડ અથવા તો 13 રાઉન્ડ જે છે એ મારવાના થશે. આગળ તમે જોઈ શકો છો વિગતવાર ઇન્ફોર્મેશન આપેલી છે. ગુજરાત પોલીસ ભરતી 2026 કયા રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ મારવાના છે ગયા વર્ષ મુજબ જે છે એ હતું એ પ્રમાણે. તો 12 રાઉન્ડ વાળા જે છે ગ્રાઉન્ડ તમે જોઈ લો કૃષ્ણનગર અમદાવાદ, ગોધરા પંચમહાલ, ગોંડલ રાજકોટ અને બિલખા રોડ જુનાગઢ. તો આ 4 ગ્રાઉન્ડ એવા છે કે ત્યાં તમારે જે છે એ માત્ર 12 રાઉન્ડ જ જે છે એ મારવાના થશે. અને જે આ બાકીના ગ્રાઉન્ડ છે બંબાખાના રોડ ભરૂચ, નડિયાદ ખેડા, હિંમતનગર સાબરકાંઠા, રાજમહેલ રોડ મહેસાણા, કામરેજ સુરત, સરુ સેક્શન રોડ જામનગર અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા ત્યાં તમારે જે છે એ 13 રાઉન્ડ મારવાના જે છે એ થશે. અને આગળ તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ગ્રાઉન્ડ હોય તમારે જે છે એ માત્ર 4 રાઉન્ડ જ જે છે એ મારવાના થશે. તો આ વાત થઈ ગઈ તમારે જે છે એ કેટલા રાઉન્ડ મારવાના થશે એના વિશે. શારીરિક કસોટી જે છે એ 20 જાન્યુઆરી આજુબાજુ જે છે શરૂ થઈ શકે છે અને 5 અથવા તો 6 જાન્યુઆરી પહેલા તમારી શારીરિક કસોટીના કોલ લેટર છે એની સૂચનાઓ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.